ધોરાજી વકીલ મંડળ દ્વારા રોડ રસ્તામાં ભ્રષ્ટાચારના વિરોધમાં ધોરાજી બંધનું એલાન આપી બાઇક રેલી સાથે વિરોધ નોંધાવાયો હતો। ધોરાજીમાં છેલ્લા 4 વર્ષથી રોડ રસ્તા, કાદવ કીચડ વગેરે પ્રશ્ન તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। અવારનવાર રેલીઓ, આવેદનપત્ર અને આમ જનતાને જે હાલાકી વેઠવી પડે છે, જેમાં રોડ રસ્તાની ધૂળની ડમરીઓ, ગંદકીના કચરાના ઢગલા પ્રશ્ન થાકી ગયેલા આમ જનતા તેમ છતાં ધોરાજીનું નિર્ભર તંત્ર સામે પ્રજાએ ભારે આક્રોશ ઠાલવ્યા બાદ કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાતા ધોરાજીના વકીલ મંડળ પ્રજાની વહારે આવતા શહેરના પ્રભુત્વ, નાગરિકો, વેપારીઓ, ડોક્ટરો, વકીલો, સામાજિક સંસ્થાઓની બેઠક બોલાવાઈ હતી, જેમાં સર્વસંમતે તંત્રને ઢંઢોળવા માટે રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર સામે ખુલ્લી લડાઈ લડવા આજરોજ ધોરાજી શહેરમાં બંધ પાડી છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા દ્વારા ગોકળ ગાયની ગતિએ ચાલતા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર જેવા લોક સુખાકારીના કાર્યોને લઈને શહેરીજનો પરેશાન થઈ જવા પામ્યા છે। ધોરાજી બંધનું જે એલાન આપવામાં આવેલું તો અને બાઇક રેલી સ્વરૂપે અમે બધા ધોરાજીમાં ફર્યા તો ધોરાજીમાં એક પણ દુકાનવાળો, નોટ એ સિંગલ દુકાન પણ એક પણ દુકાનવાળાએ પોતાના ધંધા ખોલેલ નથી અને બધાએ સંપૂર્ણ સાથ સહકાર આપેલો છે। તે બદલ એ બધા વેપારીઓનો અને નાના મોટા તમામ વેપારીઓનો અમે વકીલ મંડળ તથા વેપારી આગેવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે જે પ્રતિસાદ, જે બંધની લડતને જે પ્રતિસાદ વેપારીઓ તરફથી આપવામાં આવ્યો એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। આમ પ્રજાવતી ધોરાજી નગરપાલિકાના પ્રાણ પ્રશ્નો અંગે જે કાંઈ લડત ચાલુ થઈ છે એમાં ધોરાજી બંધનું એલાન આપવામાં આવેલું। આ ધોરાજી બંધ આજે અમે રેલી સ્વરૂપે આખા ધોરાજીની અંદર ફર્યા છીએ। એક પણ દુકાન ખુલ્લી નથી। આમ પ્રજાએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને સત્તંદર બંધ ધોરાજીએ રાખ્યું છે। એમની સાથોસાથ આજરોજ અમારા વકીલ મંડળ એક મીટિંગ બોલાવી અને તાત્કાલિક આજની જે કાંઈ વકીલોની કામગીરી છે, બાવલા ચોકથી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, મેઇન બજાર થઈને જેતપુર રોડ થઈને બાવલા ચોક પર મોટરસાઇકલ રેલી વિશાળ સંખ્યામાં આમ જનતાનો ઉપસ્થિત રહી હતી। અલ્પેશ ત્રિવેદી, વી ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।